બારડોલીના ઉવા ગામે દીપડાએ બકરાનો શિકાર કરતા ભયનો માહોલ. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉવા ગામના કાપલિયા ફળિયામાં રહેતા પ્રકાશ ચૌધરી મજૂરી કામ સાથે પશુપાલનના વ્યવસાય કરે છે. તેના ઘર સામે આવેલા આંબલીના ઝાડ સાથે તે પોતાના પાલતુ બકરા બાંધતો આવ્યો હતો. ઘરની સામે આંબલીના ઝાડ સાથે બકરા બાંધતા હોય શુક્રવારે રાત્રિએ એક દીપડો આવી એક બકરાને ગળાના ભાગે દબોચી લીધો. ત્યારબાદ દીપડાએ બકરાને ખેંચવાની કોશિશ કરી, પરંતુ સાથે લઈ જવાયું નહીં, એટલે દીપડાએ સ્થળ પર જ મિજબાની માણી હતી. સવારે પ્રકાશભાઈ બકરાને છોડવા જતા તે બકરો મૃત હાલતમાં જોવા મળ્યો અને આજુબાજુ દીપડાના પગમાર્ક જોવા મળ્યા હતા. પશુપાલકે આ ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા તેન સામાજિક વનીકરણ રેન્જ કર્મચારીને જાણ કરતા વન વિભાગ કર્મચારીઓ કાપલી ફળિયામાં જઈ સરકારશ્રી તરફથી મળતી સહાય માટેની કામગીરી કરી હતી અને મારણ સાથે પાંજરો મૂકવાની તજવીજ શરૂ કરી હતી. દીપડો દેખાવાની ઘટનાને પગલે ઉવા ગામ સહિત આસપાસના ગામોમાં ભયનો માહોલ ફેલાયો છે.